ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. દુનાધાર અને કોંગ્રેચ્યુલેશન જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ તેમની આગામી સાયકોલોજીકલ હોરર થ્રિલર ફિલ્મ કબંદા નું ટ્રેલર આજે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો શ્યામ નાયર, તરજની, વૃંદા ત્રિવેદી, રુચિતા ચોટાણી અને અંકિત બ્રહ્મભટ્ટ સહિતની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી. ટ્રેલરમાં દેખાડવામાં આવેલા ડાર્ક વિઝ્યુઅલ્સ અને રહસ્યમયી વાતાવરણે સૌના રૂવાડા ઊભા કરી દીધા હતા. મુખ્ય અભિનેતા શ્યામ નાયરે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે શારીરિક અને માનસિક રીતે એક પડકાર હતો. કબંદા ની વાર્તા એટલી તીવ્ર છે કે શૂટિંગ દરમિયાન અમે પોતે પણ એ રહસ્યમયી વાતાવરણનો અનુભવ કરતા હતા. ગુજરાતી સિનેમામાં આ વિષય દરેક અભિનેતા એક એવા પાત્ર માટે આમ આશા રાખે કે એક એવો પાત્ર મળે કે તમારી આખી જે કલાકારી છે તમે બતાવી શકો. એટલીસ્ટ એ અનુભવ કરવાનો મને ચાન્સ મળ્યો, એના માટે હું બહુ જ થેન્કફુલ છું ચૌધરીને વેદાંત મહેશ્વરીજીનો. પણ આ મજા આવી. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ. તમે જોશો તો તમને ખબર પડશે કે વાર્તા કેવી છે, શું છે. અને મારા લુક તો દેખાય છે તમને, એમાં તો એક્ટર માટે તો બહુ જ મજાનું કામ હતું. આખી મૂવીમાં રિયલમાં વોઇસ અલગ છે અને મૂવીમાં આખો વોઇસ અલગ છે. તો આખી મૂવી દરમિયાન જે વોઇસ કાઢો તો તમને કેટલું ડિફિકલ્ટ લાગે? ઘણું બેસી ગયું હતું ફિલ્મ પત્તા તો. પણ હા, એ જ છે, એની જ મજા છે કે મારો પર્સનલ એક એવો એમ છે કે જ્યારે પણ હું કોઈ કેરેક્ટર કરું એ મારા લાસ્ટ ફિલ્મથી અલગ હોય. લુક પ્રમાણે, કોસ્ટ્યુમથી લઈને બધી રીતે, અવાજ, ચાલ ઢાલ, કોઈ પણ રીતે લાસ્ટ કેરેક્ટર જેવું ના હોવું જોઈએ. એવી મેં ટ્રાય કરી છે અને આ એ જ બીજો એક અટેમ્પ, બીજો પ્રયત્ન છે કે તમને પણ એવું લાગે કે તમે શ્યામ નાયરનું બીજું કોઈ પણ કામ જુઓ એ નેક્સ્ટ ટાઈમ કબંદાથી બી અલગ હશે. કેવો પ્રકારનો રોલ છે અને કેવો અનુભવ રહ્યો? નમસ્તે, મારું નામ તર્જની છે. કબંદા ફિલ્મમાં મારું કેરેક્ટર અનુનું છે. હું એક આંધળી છોકરી છે, એટલે એ વસ્તુને આગળ વધારતા આજે ટ્રેલર લોન્ચમાં બી મેં લેન્સ પહેર્યા છે. અનુનું કેરેક્ટર જે છે બહુ જ એક લેવર્ડ કેરેક્ટર છે. એ તમે ફિલ્મ જોશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પણ એક વસ્તુ કહીશ કે કંઈ પણ હોય એ બિચારી નથી. શું મેસેજ જતો હશે ફિલ્મમાં? ફિલ્મમાં જેમ રેહાન સરે કીધું કે વાત લાલચ અને હાફ નોલેજ જે કહીએ ને, અર્ધ સત્ય, એની છે કે આપણે ઘણી વખત લાલચના ચક્કરમાં માણસ રાક્ષસ બની જતો હોય છે ઇન રિયલ લાઈફ. એનું જે એક માઇથોલોજીકલ થ્રિલર છે, એટલે એક માઇથોલોજીમાં જે કબંદા રાક્ષસ છે જે લાલચ ને રિપ્રેઝન્ટ કરે છે, એનું જે એક મોડર્ન રિપ્રેઝન્ટેશન છે.